નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં 7 મે ગૌ સન્માન દિન નિમિત્તે ગૌ માતાના સન્માન અને સંરક્ષણના સંદેશ સાથે ગણેશપુરા વિશ્વકર્મા મંદિરથી મામલતદાર કચેરી સુધી ભવ્ય ગૌ સન્માન આહવાન અભિયાન રેલી યોજાઈ હતી। રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો, યુવાનો, મહિલાઓ તેમજ સામાજિક હિન્દુ સંગઠનો જોડાયા હતા। હાથમાં બેનરો અને ગૌરક્ષા સંબંધિત સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી। આ અભિયાન દ્વારા ગૌમાતાની સેવા, સંવર્ધન અને ગૌ હત્યા બંધી અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રેલી દરમિયાન ગૌ માતા રાષ્ટ્રની આસ્થા અને ગૌ સેવા એ જ મહાસેવા જીવનારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત મોડાસા મામલતદારને આવેદનપત્ર આપીને ભારતમાં ગૌ હત્યા પર સંપૂર્ણપણે પ્રતિબંધ થાય, ગૌ માતાને રાષ્ટ્રમાતા એ રાષ્ટ્ર આરાધ્યાનું સન્માનિત પદ મળે, ગૌસેવા માટે કેન્દ્રીય કાનૂન લાગુ થાય અને કેન્દ્રીય ગૌસેવા મંત્રાલય બને તેવા ઉદ્દેશ સાથે મોડાસા તાલુકાના 7600થી વધુ લોકો હસ્તાક્ષર કરીને રાજ્યપાલ, મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પ્રાર્થનાપત્ર પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો। અરવલ્લી જિલ્લાના 8 તાલુકા સહિત ભારતભરમાં ગૌ સન્માન આહવાન અભિયાન ગૌ સંરક્ષણ માત્ર ધાર્મિક લાગણી નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે। મોડાસા શહેરમાં યોજાયેલી ગૌ સન્માન આહવાન અભિયાન રેલીએ લોકોમાં ગૌ સેવા પ્રત્યે જાગૃતિ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાનો સંદેશ ફેલાયો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। ગૌ માતા કી જય। આજે 7/5/2026 રોજ આજે ભારતભરમાં એ ગાય માતાના સન્માન માટે અને ગાય કતલ થઈ રહી છે અને ગાયને સન્માન મળે એટલા માટે આજે માનનીય મામલતદાર સાહેબને સંબોધીને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને હિન્દુ સમાજમાં એવી લાગણી છે કે ગાય માતાને દરજ્જો મળે, રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એટલા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। ગૌ માતા કી જય, ભારત માતા કી જય। જય ગૌ માતા, જય ગોપાલ, જય ગૌ માતા, જય ગોપાલ। હું કલ્પના પટેલ અને અત્યારે જે આ ગૌ સન્માન અભિયાન આખા દેશભરમાં ચાલી રહ્યું છે એમાં અત્યારે અરવલ્લી જિલ્લાની જવાબદારી હતી। તો અત્યારે આજે 7 તારીખે અમે આ ગૌ માતાના સન્માન માટે કરીને જે આખા ભારતમાં ચાલી રહ્યું સન્માન, એમાં 3 માગણીઓ છે આપણી સરકાર જોડે કે એક તો ગૌ હત્યા બંધ થાય, બીજું છે કે ગૌ હત્યા બંધ થાય એના પછી ગૌ માતાને સન્માન મળે, કોઈ પણ સન્માન સારું મળે, અને ત્રીજું કે ગૌ માતા માટે એક અલગથી મંત્રાલય બને। જે અત્યારે એનું ગૌ માતાનું પશુમાં ગણતરી થાય છે, પશુમાં નહીં પણ માતા તરીકેનો દરજ્જો મળે તેનું મંત્રાલય પણ અલગથી બનવું જોઈએ, જેથી કરીને એને રખરખાવ માટે જે કંઈ રાશિ અલગથી થાય અને એ સન્માનને પાત્ર બને ગૌ માતા, એટલા માટે કરીને। તો અત્યારે આખા ભારતમાં ગઈ 27 તારીખે 5000થી વધારે તાલુકા સ્થાનો પર આવેદનપત્ર અપાઈ ચૂક્યા છે અને અત્યારે ગુજરાતમાં ઇલેક્શન હોવાના કારણે 7 તારીખ રાખવામાં આવી હતી, એટલે અત્યારે ગુજરાતના દરેક તાલુકામાં અત્યારે ગૌ માટે આ સન્માન માટે હસ્તાક્ષર કરીને વધારે મામલતદારે આવેદનપત્ર આપ્યા છે। કાર્યક્રમ એ જ કે મોડાસાના અરવલ્લી જિલ્લાનું જે મોડાસા છે અત્યારે તાલુકો, એમાં મામલતદારને અત્યારે ગૌ માતાના જે ઘરે ઘરે ફરીને અમે બધાના હસ્તાક્ષર લીધા હતા કે જે લોકો ઈચ્છે છે કે ગાય માતા રાષ્ટ્રમાતા બને એ લોકોએ હસ્તાક્ષર કરીને એ બધા પેમ્પલેટ્સ છે અમે રાષ્ટ્રપતિને, વડાપ્રધાનને, મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રીને એવી 4 કોપીઓ અલગ અલગથી કરીને આપવા માટે મામલતદારને આપવા માટે આવ્યા હતા।